ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 11-12 સાયન્સ અને કોમર્સ બંને માટે કોમન ટોપિક રિપોર્ટ રાઇટિંગ સેક્શનમાં 5 માર્ક માટે પૂછાય છે. રિપોર્ટ અથવા ઈમેલ બેમાંથી એક લખવાનું હોય છે. એમાં આજે આપણે રિપોર્ટ રાઇટિંગ વિશે જોઈએ. રિપોર્ટ રાઇટિંગ એટલે શું? રિપોર્ટ રાઇટિંગ મીન્સ અહેવાલ લેખન મીન્સ કોઈ ઘટના ઘટિત થઈ ગઈ છે એને લગતો તમે જે કાંઈ બાબતો લખો છો એને અહેવાલ લેખન કહેવાય. એને લગતી વિસ્તૃત બાબત તમે જે કાંઈ લખો છો એને અહેવાલ લેખન કહેવાય. ઇંગ્લિશમાં એને રિપોર્ટ રાઇટિંગ કહી શકાય. ક્લિયર? હવે આ રિપોર્ટ રાઇટિંગ શા માટે લખવું જોઈએ? શા માટે રિપોર્ટ લખવો જોઈએ? તો કે રિપોર્ટ એટલે ગઈકાલની બાબત, અહેવાલ, જે અગાઉ ઘટના બની ગઈ છે એના વિશે તમે લખો છો. મોટે ભાગે આ રિપોર્ટ એટલે કે અહેવાલ સમાચાર પત્રો, સામયિકોમાં કાર્યક્રમોની જે ઉજવણી થઈ હોય, અથવા તો કોઈ સન્માન સમારોહ યોજાઈ ગયો હોય, અથવા તો રમતગમતના સમાચારો હોય, આ બધી બાબતોને વર્તમાન પત્રોમાં ટાંકવા માટે રિપોર્ટ લખાય. રિપોર્ટ ઉપરથી શબ્દ છે રિપોર્ટર. ક્લિયર? જે દરેક જગ્યાએ ફરીને માહિતી એકઠી કરે અને માહિતી રજૂ કરે ને આપણે રિપોર્ટર કહીએ છીએ. આ રિપોર્ટ શા માટે લખાવવો જોઈએ? તો કે સમાચાર પત્રો અને સામયિકોમાં આ બધી વિગતો છપાવવા માટે. આ બધી વિગતો શા માટે છાપવી જોઈએ? તો કે પબ્લિકને, લોકોને એ બાબતની માહિતીની ખબર પડે. વિશ્વમાં શું થઈ રહ્યું છે એના સમાચાર તમને ન્યૂઝપેપરમાંથી મળે. ક્લિયર? વિગતસર લખેલા. રેડિયો ઉપર કે ટીવી ઉપર તમે માત્ર જોઈ સાંભળી શકો, પણ વર્તમાન પત્રમાં જે રિપોર્ટ જે છે તમે વાંચી શકો, વિગતસર વાંચી શકો, ઘટનાનું તાદ્રશ વર્ણન હોય. એટલા માટે રિપોર્ટ રાઇટિંગ જરૂરી છે. અહેવાલ લેખન મોટે ભાગે સમાચાર પત્રો માટે, જુદા જુદા સામયિકોમાં, અથવા તો કોઈ કાર્યક્રમોની ઉજવણી થઈ હોય, સન્માન સમારોહ યોજાઈ ગયા હોય, અથવા તો રમતગમતના સમાચારો હોય, એને લગતી બાબતો લોકો સુધી રજૂ કરવા માટે રિપોર્ટ રાઇટિંગ જરૂરી છે. અને વિદ્યાર્થી પણ કંઈક લખી શકે, પોતે પોતાની રજૂઆત કરી શકે, એટલા માટે રિપોર્ટ રાઇટિંગ એના કોર્સમાં જરૂરી છે, અગત્યનું છે. હવે આ રિપોર્ટ કઈ રીતે લખાય? રિપોર્ટ લખવાની એક ટ્રીક છે. એમ નામ જેમ આવે એમ લખી નખાતું નથી. એસે લખવો એ પણ જુદી વસ્તુ છે, રિપોર્ટ લખવો એ પણ જુદી વસ્તુ છે, ઈમેલ લખવો એ પણ જુદી વસ્તુ છે. એસેમાં તમારું વર્ણન ઘણું બધું હોઈ શકે, રિપોર્ટમાં એટલું બધું વર્ણનની જરૂર નથી. એવી ઘણી બધી બાબતો છે જે રિપોર્ટ રાઇટિંગ વખતે તમારે ધ્યાનમાં રાખવાની છે. જોઈએ આપણે કઈ કઈ બાબતો છે. સૌથી પહેલી બાબત તો કે રિપોર્ટ જે છે એ સ્પષ્ટ, તાર્કિક, સરળ અને ટૂંકો હોવો જોઈએ. સ્પષ્ટ બાબતોનું જ વર્ણન હોવું જોઈએ, કારણ કે તમારે છાપામાં અમુક નક્કી કરેલી જગ્યામાં જ એ લખવાનો છે. આખું પેજ તમને આપ્યું નથી, કારણ કે બીજા ઘણા બધા સમાચારો છે. તો તમે એક જ રિપોર્ટમાં આખું પેજ ભરીને લખી દો તો બીજા બધા સમાચારોનું સ્થાન રહેતું નથી. એટલા માટે આ રિપોર્ટને કેવો કીધો? તો કે સ્પષ્ટ હોવો જોઈએ. જે કાંઈ વર્ણન તમે કરો ઇટ શુડ બી ક્લિયર, સ્પષ્ટ વર્ણન હોવું જોઈએ. તાર્કિક, લોજિકલ હોવું જોઈએ. એમાં તમારે તમારું લોજિક પણ લગાવવાનું છે. ભાષા કેવી વાપરવી, કેવી રીતે રજૂઆત કરવી. ક્લિયર? સ્પષ્ટ રિપોર્ટ હોવો જોઈએ, તાર્કિક હોવો જોઈએ, સરળ હોવો જોઈએ, વાંચનાર એને સમજી શકે. આફ્ટર ઓલ યુ આર રાઇટિંગ રિપોર્ટ વાય? ફોર ધ પીપલ, ટુ રીડ અબાઉટ. લોકો વાંચી શકે રિપોર્ટ, એટલા માટે તમે. તો એની ભાષા કહેશે સરળ હોવી જોઈએ, સરળ રિપોર્ટ હોવો જોઈએ. કોઈ હાઈ-ફાઈ લેંગ્વેજ ને એવા રૂઢિપ્રયોગ ને એવા બધા ટર્મ વાપરવાની જરૂર નથી. સ્પષ્ટ, જે તમારું ટાઇટલ જે છે, જે તમે લખો છો એને અનુરૂપ સ્પષ્ટ હોવો જોઈએ. તાર્કિક, સરળ અને ટૂંકો હોવો જોઈએ. ઇટ શુડ બી શોર્ટ. રિપોર્ટ તમારો ટૂંકો હોવો જોઈએ, વિધિન 10 લાઇનનો, 10 થી 12 લાઇનનો. પછી મોટો એસે 2 સપલી ભરીને તમે રિપોર્ટ લખો તો એ રિપોર્ટ કહેવાય નહીં. સ્પષ્ટ, તાર્કિક, સરળ અને ટૂંકો હોવો જોઈએ. ક્લિયર? આ પહેલી ક્રાઇટેરિયા રિપોર્ટ માટેનો. સ્પષ્ટ હોવો જોઈએ, એમાં કોઈ એમ્બિગ્યુટી, કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ, કે કોઈ સમસ્યાઓ પેદા થાય એવું વર્ણન ન હોવું જોઈએ. તાર્કિક હોવો જોઈએ, લોજિકલ હોવો જોઈએ, સરળ ભાષામાં અને ઇન બ્રીફ ટૂંકો હોવો જોઈએ. હકીકતોનું વર્ણન, લાગણીઓનું નહીં. બીજો મુદ્દો એવો કહે છે કે અહીંયા હકીકતોનું વર્ણન હોય, જે ઘટના ઘટિત થઈ છે એનું જ તમારે વર્ણન કરવાનું છે.
લાગણીઓનું વર્ણન નથી. તમારા હૃદયના ભાવો તમે રિપોર્ટમાં ઉમેરી શકતા નથી. એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટનો તમે રિપોર્ટ લખો તો ત્યાં તમારા લાગણીઓનું વર્ણન તમે ન કરી શકો. ત્યાં સ્પષ્ટ ઘટના જ લખવાની છે, હકીકતનું જ વર્ણન છે. જે પ્રકારે એક્સિડન્ટ થયો એનું જ વર્ણન તમારે કરવાનું છે. તમારી લાગણીઓ કે તમારા હૃદયના ભાવોને ત્યાં સ્થાન હોતું નથી. પણ તમે એસે લખો તો, કવિતા લખો તો એમાં આ બધું આવે, ત્યાં હકીકતોનું વર્ણન હોતું નથી. પણ રિપોર્ટ જ્યારે લખો ત્યારે જે રિપોર્ટ તમે લખો છો એ સ્પષ્ટ હકીકતોનું વર્ણન હોવું જોઈએ, લાગણીઓનું વર્ણન હોવું જોઈએ નહીં. નંબર 3, સમય, સ્થળ અને ઘટનાનું સ્પષ્ટ ચિત્ર હોય. ક્યારે આ ઘટના ઘટિત થઈ, રિપોર્ટ તમે લખો છો એ ક્યારે ઘટના બની, ક્યાં બની, સમય, સ્થળ અને ઘટનાનું સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ. હવે તમે રિપોર્ટ લખો છો એક્સિડન્ટનું વર્ણન, તમે સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડેનું કરો, ટાઇટલ તમારું જુદું હોય ને અંદર એ કંઈક જુદું હોય તો એ બધું મિસમેચ થાય એટલે માર્ક મળે નહીં. એટલે તમે જે ઘટના તમે વર્ણન કરો છો એ ઘટનાનું જ સ્પષ્ટ વર્ણન હોવું જોઈએ, એને લગતી જ વાત હોવી જોઈએ. ફોકસ તમારો સમગ્ર એ ઘટના પર જ હોવો જોઈએ. એ સિવાયના બીજા શબ્દો કે વાક્યોનું વર્ણન હોવું જોઈએ નહીં. એટલે કે સમય, તમે જે વર્ણન કરો છો, રિપોર્ટ લખો છો એનો સમય, સ્થળ, કઈ જગ્યાએ ઘટના ઘટિત થઈ એનું સ્થળ પણ તમારે દર્શાવવાનું અને ઘટનાનું સ્પષ્ટ ચિત્ર તમારે દર્શાવવાનું છે. ટૂંકમાં ઘટનાને લગતી જ વાત કરવાની છે. આગળ, સામાન્ય રીતે ભૂતકાળમાં લખાય. રિપોર્ટ છે સામાન્ય રીતે સાદા ભૂતકાળમાં લખાય. શા માટે? કારણ કે રિપોર્ટ છે એ ગઈકાલની ઘટના છે, આવતીકાલની નથી. ગઈકાલે જે ઘટના ઘટિત થઈ ગઈ એ આજે છાપવામાં આવે, મીન્સ ગઈકાલે ઘટના ઘટિત થઈ ગઈ એ ભૂતકાળની વાત બની ગઈ, એટલા માટે ભૂતકાળમાં લખાય. વર્ણન હંમેશા ભૂતકાળમાં હોવું જોઈએ. રિપોર્ટમાં ક્યાંય વર્તમાન કાળ આવશે નહીં. સામાન્ય રીતે ભૂતકાળમાં લખી શકાય. પેસિવ વાક્યનો ઉપયોગ કરી શકાય. પેસિવ વાક્ય તમે વાપરી શકો. 100 people were taken to the hospital. 5 people were taken to the hospital. The chief guest was invited by Mr. So and so. આવા પ્રકારના વાક્યો તમે પેસિવ વાક્યનો ઉપયોગ કરી શકાય. ક્લિયર? ત્યારબાદ આવે છે શીર્ષક. રિપોર્ટ કેવો હોવો જોઈએ એ બાબત આપણે જોઈ. ત્યારબાદ એનું ટાઇટલ. રિપોર્ટનું ટાઇટલ જરૂરી છે. ટાઇટલનો 1 માર્ક છે અને બોડી ઓફ ધ રિપોર્ટના 4 માર્ક છે. આખો રિપોર્ટ 5 માર્કમાં વિભાજિત થયેલો છે. સૌથી પહેલા ટાઇટલ, શીર્ષક. તો શીર્ષક કેવું જોઈએ? ટૂંકું. શીર્ષક હંમેશા ટૂંકું જ હોય. 2 લાઈન ભરીને શીર્ષક ન લખાય. ક્લિયર? તમે કોઈ પણ પાઠનું, કવિતાનું ટાઇટલ જોશો, કોઈ પણ બુકનું ટાઇટલ જોશો તો એ પણ એકદમ શોર્ટ હશે, વિષય વસ્તુને રજૂ કરતું એવું શીર્ષક હશે. વિષયને અનુરૂપ ખ્યાલ આપનારું હોવું જોઈએ. ટાઇટલ એવું હોવું જોઈએ કે આખી ઘટના એના ફરતી જ ફરતી હોય. શીર્ષક યોગ વિષયનું હોય ને એમાં રમતગમત કે ભણવાની વાત હોય તો એ શીર્ષક યોગ્ય ગણાય નહીં. એમાં યોગની જ વાત આવવી જોઈએ. ક્લિયર? શીર્ષક ટૂંકું હોવું જોઈએ, વિષયને અનુરૂપ. તમે જે તમારો સબ્જેક્ટ જે છે, ટાઇટલ તમારો રિપોર્ટનો સબ્જેક્ટ એને અનુરૂપ જ હોવું જોઈએ. મેં તમને હમણાં પણ કીધું કે સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે તમે લખતા હો અને વિગત બધી તમે એની લખો, ટાઇટલમાં તમે એક્સિડન્ટ એવા પ્રકારનું ટાઇટલ લખો તો એ ટાઇટલ યોગ્ય ગણાય નહીં. એટલે શીર્ષક તમારું ટૂંકું હોવું જોઈએ, વિષયને અનુરૂપ ખ્યાલ આપનારું હોવું જોઈએ. વ્યાકરણની દ્રષ્ટિએ ભૂલો હોય તો પણ ચાલે. શીર્ષકમાં કદાચ વ્યાકરણની દ્રષ્ટિએ ભૂલો હોય તો ચાલે. 100 people died in accident. આવું શીર્ષક હોય, 100 people died in accident. આ શીર્ષક વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું છે. ક્લિયર? શીર્ષક છે 100 લોકો એક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. ભયંકર એક્સિડન્ટ હોય, મોટા પાયે થયો હોય તો એમાં 100 લોકો મૃત્યુ પામ્યા. પણ આ શીર્ષક વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું છે. 100 people were died in an accident. ટાઇટલ આવું થાય.
100 people were died in an accident. આર્ટિકલ એને મૂકવો પડે, અહીંયા પેસિવ પણ કરવું પડે, પણ છતાં તમે સીધું લખો કે 100 people died in accident, તો રિપોર્ટ માટે આ શીર્ષક ખોટું ગણાતું નથી, તમને માર્ક એનો મળે છે. ક્લિયર? એટલે વ્યાકરણની દ્રષ્ટિએ ભૂલો હોય તો પણ ચાલે. ઘટનાઓ ક્રમિક આવવી જોઈએ. હવે તમે જે કંઈ ઘટનાઓ તમારા રિપોર્ટમાં દર્શાવો છો, રિપોર્ટ એટલે જે કંઈ ઘટનાઓ બધી ઘટિત થઈ એને તમે દર્શાવો છો સંકલન કરીને, તો એ બધી ક્રમિક આવવી જોઈએ. ક્રમિક એટલે જે ઘટના પહેલી બની એ પહેલાં આવી જોઈએ, એના પછીની બીજી ઘટના, એના પછીની ત્રીજી ઘટના, એના પછીની ચોથી ઘટના, પાંચમી ઘટના. આખો રિપોર્ટ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. દાખલા તરીકે તમે એક્સિડન્ટ વિશેનો રિપોર્ટ લખો છો તો એક્સિડન્ટના રિપોર્ટમાં એક્સિડન્ટ તાદ્રશ તમારા મનમાં એક કાલ્પનિક થઈ જવો જોઈએ કે એક્સિડન્ટ આવા પ્રકારનો હતો, હું આ એક્સિડન્ટનું વર્ણન કરું છું. તો એની ઘટનાઓ ક્રમિક આવવી જોઈએ. બધું વર્ણન થઈ જાય, છેલ્લે સુધી ખબર ન પડે કે એક્સિડન્ટ શેનો હતો. તમે કહો કે ભાઈ કેટલાય માણસો મૃત્યુ પામ્યા, કેટલાય ઘવાયા, ભયંકર એક્સિડન્ટ હતો, ઘવાયેલાને હોસ્પિટલ લઈ ગયા, લોકો એકઠા થઈ ગયા, ઘણા બધી ચીચીયારો રાડારાડો થઈ, બાળકો બચી ગયા, પણ છેક સુધી ખબર નથી કે એક્સિડન્ટ શેનો થયો હોય. બરાબર? એટલે તમે તમારી બાબતોમાં સ્પષ્ટ હોવા જોઈએ. ઘટનાઓ બધી ક્રમિક આવવી જોઈએ. તમે છેલ્લે લખો કે 10 લોકોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને છેલ્લે લખો કે 108 બોલાવવામાં આવી હતી, તો 108 પહેલાં બોલાવવામાં આવે, પછી 10 વ્યક્તિને હોસ્પિટલાઇઝ કરવામાં આવે. પહેલી ઘટના કઈ બની? 108 બોલાવવાની, તો એ વાક્ય પહેલાં આવવું જોઈએ. ઘટનાઓ ક્રમિક આવવી જોઈએ. કોઈ સેલિબ્રેશન હોય તો એમાં ચીફ ગેસ્ટ કોણ છે, તમે છેલ્લે કહો કે મિસ્ટર સો એન્ડ સો વોઝ ઇન્વાઇટેડ એઝ ધ ચીફ ગેસ્ટ. રિપોર્ટનું છેલ્લું વાક્ય તમે આવું લખો તો ચીફ ગેસ્ટ તો હંમેશા પહેલા આવે, કાર્યક્રમનું ઉદ્ઘાટન એમના હાથે થાય. તો એ ઘટનાઓ ક્રમિક આવવી જોઈએ, આડીઅવળી ઘટનાઓ હોવી ન જોઈએ. આના માટે શું કરવું જોઈએ? તો કે આખા રિપોર્ટને તમારે મેન્ટલી એક આયોજન, માનસિક આયોજન તમારું હોવું જોઈએ કે મારે આખા રિપોર્ટને આ પ્રકારે વર્ણવવું છે. એક તાદ્રશ ચિત્ર તમારી સમક્ષ રજૂ થઈ જવું જોઈએ, તો જ ઘટનાઓ ક્રમિક આવે. ક્લિયર? લખો એ પહેલાં એનું ચિત્ર તમારા માઇન્ડમાં તૈયાર થઈ જવું જોઈએ, તો જ તમે આવું ક્રમિક ઘટનાઓ લખી શકો. બધી જ બાબતોનો સમાવેશ કરવો જેથી વાચકના મનમાં કોઈ પ્રશ્ન રહે નહીં. રિપોર્ટ આખો તમે લખો, પણ રિપોર્ટ વાંચ્યા પછી વાચકના મનમાં કંઈક પ્રશ્ન ઊભો થાય કે હે આ રિપોર્ટ લખ્યો તો છે પણ આમાં કેટલા માણસો મરી ગયા એક્સિડન્ટ, તો લખ્યું નથી. ભયંકર એક્સિડન્ટ લખ્યું છે પણ કેટલા માણસો મૃત્યુ પામ્યા, શેનો એક્સિડન્ટ હતો, તો આવી અધૂરી વિગતો દર્શાવવી નહીં. બધી જ બાબતોનો સમાવેશ કરવો, કારણ કે તમે રિપોર્ટ લખો છો એ કોઈક વાંચે છે, વાંચવાવાળા માટે લખો છો. વાંચ્યા પછી એના મનમાં કોઈ પ્રશ્ન રહેવો જોઈએ નહીં, અને જો પ્રશ્ન ઊભો થાય તો એનું સમાધાન એને મળતું નથી, કારણ કે રિપોર્ટ કોણે લખ્યો છે ખબર નથી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર હોય તો એના પ્રેસ રિપોર્ટર કોણ હોય એ આપણને ખબર નથી, પણ આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે આ માહિતી અધૂરી છે, તો આપણે આપણા મનમાં પ્રશ્ન ઊભો કરે. સારો રિપોર્ટ એને કહેવાય કે જેમાં બધી જ બાબતોનો સમાવેશ થઈ ગયેલો હોવો જોઈએ, કોઈ બાબત છૂટતી હોવી જોઈએ નહીં. તો આ રિપોર્ટને લગતા ક્રાઇટેરિયા થોડાક જે છે એના વિશે મેં તમને વાત કરી. જ્યારે તમે રિપોર્ટ લખો, દરેક સબ્જેક્ટ માટે અલગ અલગ રિપોર્ટ હોઈ શકે. હા, એનું ફોર્મ નક્કી હોય પણ એના શબ્દો જે છે, એની ટર્મિનોલોજી જે છે, એની ભાષા જે છે એ દરેક રિપોર્ટે અલગ અલગ રહેવાની. હું બ્લડ ડોનેશનનો રિપોર્ટ લખતો તો એમાં બ્લડ ડોનેશનની જ વાત આવે. ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશનની વાત કરતો તેમાં ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશનની જ વાત આવે. એક્સિડન્ટની વાત કરતો તેમાં એક્સિડન્ટની જ વાત આવે. ક્લિયર? ટીચર્સ ડે સેલિબ્રેશન હોય તેમાં ટીચર્સ ડેની જ વાત આવે, પછી એમાં બ્લડ ડોનેશન ઘુસાડી દેવાય નહીં. ક્લિયર? એટલે ટાઇટલ તમારું જે છે ટાઇટલ મુજબનો રિપોર્ટ તમારો હોવો જોઈએ. ટાઇટલમાં તમે જે દર્શાવો છો એનું જ વર્ણન બોડી ઓફ ધ રિપોર્ટમાં તમારે દર્શાવવાનું છે. તો આ રિપોર્ટ કઈ રીતે લખવો, કઈ બાબતોનું ધ્યાન રાખવું, એની આપણે થોડીક વાત કરીએ. હવે રિપોર્ટના ફોર્મ વિશે જોઈ લઈએ. મેં તમને કીધું એમ રિપોર્ટ હંમેશા 2 ભાગમાં આપણે લખવાનો થાય. સૌથી પહેલાં ટાઇટલ, ત્યારબાદ બોડી ઓફ ધ રિપોર્ટ. ટાઇટલનો 1 માર્ક છે, બોડી ઓફ ધ રિપોર્ટના 4 માર્ક છે. હવે ટાઇટલ અને ડેટલાઇન આ 2 મુદ્દા એવા છે કે જેનો 1 માર્ક છે. બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે આ 2 મુદ્દાનો 1 માર્ક છે.
ટાઇટલ કેવું લખવું જોઈએ? તો કે અગાઉ આપણે જોઈ ગયા ટાઇટલ એકદમ ટૂંકું, બહુ જ શોર્ટ, બરાબર, 3-4 શબ્દો ભેગા કરીને જે ટાઇટલ બને એવું ટાઇટલ લખવું જોઈએ. 2-3 લીટી ભેગી થાય એવું મોટું ટાઇટલ બનાવવું નહીં. અને ટાઇટલ જે છે એ આખા રિપોર્ટનું હાર્દ હોવું જોઈએ. આખો રિપોર્ટ એના ફરતે સેન્ટ્રલાઇઝ હોવો જોઈએ, કેન્દ્રમાં એ ટાઇટલ હોવું જોઈએ. ક્લિયર? મેળાની ઉજવણી, ઉત્સવોની ઉજવણી અથવા તો દિવાળી વિશે તમે લખો તો દિવાળીનું જ વર્ણન એમાં બધું આવે, તો જ ટાઇટલ તમે દિવાળી આપી શકો. ક્લિયર? ટાઇટલ એકદમ ટૂંકું હોવું જોઈએ. પ્રથમ અક્ષર દરેક શબ્દ માટે કેપિટલમાં લખવું. ટાઇટલ જ્યારે લખો, ટાઇટલ બરાબર વચ્ચે પેજમાં લખવું, ઇન્વર્ટેડ કોમા કરવા, નીચે અંડરલાઇન કરવી. પહેલો શબ્દ જે છે એનો દરેક અક્ષર કેપિટલ કરવું. સેલિબ્રેશનમાં સી, ઇન્ડિપેન્ડન્સ ડેમાં આઈ અને ડીમાં ડી. સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે, આ પ્રકારે તમે ટાઇટલ દર્શાવી શકો. ક્લિયર? અંડરલાઇન પણ કરી શકો. આ ટાઇટલનું કામ પૂરું થઈ ગયું. ગ્રામેટિકલી ખોટું હોય તો પણ ટાઇટલ ચાલે. ક્લિયર? મેં ઉદાહરણ આપ્યું હતું, 100 people died in accident. ગ્રામેટિકલી ખોટું હતું. ક્લિયર? ટાઇટલ લખ્યા પછી ટાઇટલનો 1 માર્ક છે, ફરજિયાત ટાઇટલ લખવું જરૂરી છે. ટાઇટલ લખ્યા પછી ડેટ લાઈન. હવે ટાઇટલ લખો એની પેજની જમણી બાજુએ, ટાઇટલની બરાબર નીચે પેજની જમણી બાજુએ જે તમે રિપોર્ટ લખો છો એના અગાઉના દિવસની તારીખ, અગાઉના દિવસની તારીખ એટલે આગળના દિવસની તારીખ લખવાની. દાખલા તરીકે સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે હોય તો તમે શું લખી શકો? પછીના દિવસની તારીખ 16th ઓગસ્ટ, બરાબર, 16th ઓગસ્ટ તમે લખી શકો, એના પછીના દિવસની તારીખ. રિપોર્ટ જે લખો એના પછીના દિવસની તારીખ તમે લખી શકો. અહીંયા લખી શકો પછીના દિવસની તારીખ, કારણ કે ઘટના ઘટિત થઈ ગઈ છે. પછીના દિવસની તારીખ તમે લખી શકો. બરાબર? 15મી ઓગસ્ટની ઉજવણી તમે કરી તો 16મી ઓગસ્ટ, 16th ઓગસ્ટ. ટાઇટલ સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે, અહીંયા તમે 16th ઓગસ્ટ લખી શકો. ત્યારબાદ શહેરનું નામ લખવું. જે ઘટના જ્યાં ઘટિત થઈ છે એનું નજીકનું સિટી જે હોય એ સિટી પણ તમારે દર્શાવવું જરૂરી છે. હવે ડેટ લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, ડેટ આ અથવા તો આ ફોર્મેટમાં લખવી. આ બેમાંથી કોઈ પણ એક ફોર્મેટ ચાલે. માનો કે આજની તારીખ લખવી હોય તો 16th ઓક્ટોબર 2020 અથવા તો ઓક્ટોબર 16, 2020. પણ આ પ્રકારે ક્યારેય ન લખવું 16/10/2020. આ કોઈ સાચી સિસ્ટમ તારીખ લખવાની નથી. તારીખ જ્યાં જ્યાં લખો ત્યાં આ પ્રમાણે લખવાની. સૌથી પહેલાં ટાઇટલ, ત્યારબાદ ડેટલાઇન, પ્લેસમાં લખવાનું જે તે સિટી, ભાવનગર, રાજકોટ, જે કંઈ ઘટના ઘટિત થઈ હોય તે. હવે આ 2 બાબત પૂરી થઈ, એનો 1 માર્ક છે. ક્લિયર? ટાઇટલ, ડેટલાઇન અને પ્લેસ. ટાઇટલમાં શું ધ્યાન રાખવાનું? તો કે ટૂંકું, દરેક અક્ષર, પ્રથમ શબ્દનો દરેક અક્ષર કેપિટલ કરવો. ત્યારબાદ જમણી બાજુએ ડેટલાઇન લખવી, તારીખ આ પ્રમાણે લખવી, નીચે પ્લેસ કરીને જે તે નજીકના જિલ્લાના સેન્ટરનું કે તાલુકા સેન્ટરનું નામ લખવું. ત્યારબાદ આવે છે બ્રીફ ન્યૂઝ. હવે બ્રીફ ન્યૂઝ એટલે તો કે પ્રથમ 2 લાઇનમાં ઘટના બની હોય તે સ્થળ, સમય અને ઘટનાનો ઉલ્લેખ કરવો. પ્રથમ 2 લાઇન, 2 થી 3 લાઇન, એમાં જે કંઈ ઘટના બની ગઈ છે સબ્જેક્ટને અનુરૂપ, ટાઇટલને અનુરૂપ, તમારા શીર્ષકને અનુરૂપ જે ઘટના બની તે સ્થળ, સમય અને ઘટનાનો ઉલ્લેખ કરવો. બરાબર? યસ્ટરડે અવર સ્કૂલ સેલિબ્રેટેડ 15th August. It was a very marvelous day. It was celebrated on the school playground. બરાબર? એટલે ઉલ્લેખ કરવો, સ્થળ, સમય અને ઘટનાનો ઉલ્લેખ કરવો. એટલે બ્રીફ ન્યૂઝ થઈ ગઈ, 2-3 લાઇનમાં એ કરવું. ત્યારબાદ ન્યૂઝ ઇન ડિટેલ્સ. હવે 2 લાઇનમાં તમે જે કંઈ ટૂંકમાં વર્ણન કર્યું છે એનું વિસ્તૃત વર્ણન તમારે અહીંયા કરવાનું છે. ઉપરની 2 લાઇનમાં દર્શાવેલ ઘટનાની વિગતવાર રજૂઆત કરવી. લગભગ 7 થી 8 લાઇનમાં બોડી ઓફ ધ રિપોર્ટ તૈયાર કરવો. અહીંયા તમે વર્ણન કરો છો, જે તમારે રજૂ કરવું છે એ બધું સાદા ભૂતકાળમાં તમે હવે બોડી ઓફ ધ રિપોર્ટમાં લખો છો. તમે કહો સર આના માટે મટીરિયલ ક્યાંથી લાવવું, કેવા વાક્યો લખવા, કઈ રીતે વાક્યો બનાવવા? તો તમામ પ્રકારના WH પ્રશ્નાર્થ સર્વનામું, વોટ, વેર, વેન, વાય, હુમ, હુઝ, આનાથી પ્રશ્નો બનાવો.
બરાબર. એનાથી પ્રશ્નો બનાવવાના અને એના જે જવાબ જે મળે એ બધા જવાબનું યોગ્ય સંકલન કરવાનું અને ગ્રેડેડ મેનરમાં ઘટનાઓને યોગ્ય ક્રમમાં એ રીતે ગોઠવવાની. દાખલા તરીકે વેર વોઝ ધ ફંક્શન સેલિબ્રેટેડ, ફંક્શન ક્યાં ઉજવતો, વેરથી પ્રશ્ન બનાવ્યો. વેર વોઝ ધ ફંક્શન સેલિબ્રેટેડ, હાઉ ઇટ વોઝ સેલિબ્રેટેડ, હુ વોઝ ધ ચીફ ગેસ્ટ, હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર ધેર, વોટ વોઝ ધ criteria of the function, which students were given the medals, બરાબર.